હાલો મિત્રો, આપ જોઈ રહ્યા છો બહારનો નજારો એકદમ સરસ છે અને લોકેશન સારું છે. બહાર તમે જોઈ રહ્યા છો જીતુભાઈને અમે બધા ગાડી લઈને જઈ રહ્યા છીએ વાડી તરફ, અને આપણે હોકળાની અંદરથી ગાડી પસાર કરવાની છે. હોકળો જ કહેવાય ને? હા, આમ જોઈ રહ્યા છો, તમને હું બતાવી રહ્યો છું. જઈ રહ્યા છે વાડી તરફ જઈ રહ્યા છે અને જોઈ રહ્યા છો વાડી તરફ મોકળાની નીચે રસ્તો જઈ રહ્યો છે. એકદમ ભયંકર અને અકસ્માત થઈ જાય એવો છે. એકદમ ઢાળવાળો અને ઊંડો છે. નીકળી રહ્યા છો મોકળું, થોડુંક પાણી છે ભર્યું અને પથ્થર પાણી પ્રમાણે ભેખડ છે. અંદર ખાડા છે જે વન્ય પ્રાણી રહી શકે એવા અખોરા છે. આમ જોઈ રહ્યા છો મોકળો ટપી ગયા છે અને વાડી તરફ જઈ રહ્યા છીએ આપણે. વાડીમાં પહોંચવામાં થોડીક વાર પછી આપણે વાડી પહોંચી જશું. થોડું દૂર છે, આપણે વાડી તરફ પડી જાય છે. રસ્તા વાળી બંને બાજુ ઘઉં આવેલા છે. હું તમને બતાવી રહ્યો છું કે ઘઉં વાવેતર થઈ ગયું. ઘઉં કાઢવાના છે. એક બાજુ કટરથી કાઢી નાખે છે, એક બાજુ કાઢવાના બાકી છે. અલગ અલગ માલિકની વાડી છે અને આપણે મહેશભાઈની વાડી પર થઈ ગયા છે. ટૂંકમાં મહેશભાઈની વાડીએ પહોંચી જશું. તમને હું ઘઉં બતાવી છું. આ વખતે ગુજરાતમાં ઘઉંનું વાવેતર ખાતું થયું છે. જેથી કંઈ પણ ગાડી ચલાવી રહ્યા છે. આ બાજુ કટરથી ઘઉં કાઢેલા છે. જે મોટું કટર આવે ને એની ઘઉં કાઢેલા છે. એટલે તમે જોઈ શકો છો કે બહુ મોટા માથા રહી ગયા છે. ઘઉં આ બાજુ નીકળી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડી તરફ. લેમ્પ પણ ચાલુ છે, લાઇટ બી લાવશે ભલે આવે. આપણે વાડી પહોંચી ચૂક્યા છે. મહેશભાઈ બહાર નીકળી રહ્યા છે ગાડી, જીતુભાઈ અંદર છે. આપ નિહાળી રહ્યો છો, આપ જોઈ રહ્યા છો તે વડનું વૃક્ષ છે. વડ છે, વડની વડવાળું વૃક્ષ છે. અને આપ નિહાળી રહ્યા છો મહેશભાઈની વાડી. તમે જોઈ રહ્યા છો મહેશભાઈ તલ વાવેલા છે. આ જીતુભાઈનું પડવું છે, મહેશભાઈનું પડવું આ બાજુ છે. જીતુભાઈ પછી પાછળથી વાવેલા. જીતુભાઈ સોયાબીન વાવેલા, તે સોયાબીન નીકળ્યા પછી તમે તલ વાવેલા છે. અને આપને હું બતાવી રહ્યો છું મહેશભાઈની વાડીમાં કૂવો છે. કૂવો 60 થી 70 ફૂટ ઊંડો કૂવો છે આ, અને અત્યારે 30 ફૂટની આડેગળે 30-40 ફૂટની આડેગળે પાણી ભરેલું છે. તમે જોઈ રહ્યા છો એકદમ મીઠું પાણી છે. સાકર જેવું મીઠું પાણી છે કૂવામાં. જોઈ રહ્યા છો મહેશભાઈની વાડીમાં કૂવો બતાવ્યો. હવે આપણે ઘઉં નીકળી ગયા છે, પણ આ બધાના ખુલ્લા થઈ ગયા છે. બધાએ અત્યારે ઉનાળુ પાક તલ, ઉનાળામાં તલ વાવેલા છે. નિહાળી રહ્યા છો આપ. મહેશભાઈને જઈ રહ્યા છે. અક્કલમાં તલ વાવી રહ્યા છે. વાડી જોઈ રહ્યા છો તમે. અત્યારે ઉનાળા હોવાથી અત્યારે બધું પડાક ચોખ્ખા કરી નાખ્યા છે. તલ વાવી દીધેલા છે. આપ જોઈ રહ્યા છો મહેશભાઈની વાડીમાં પેટા ઉપર જામફળ છે. જામફળનું વૃક્ષ છે. આપ જોઈ રહ્યા છો આ મહેશભાઈના તલ છે. હા, જોઈ રહ્યા છો મહેશભાઈના તલ ખાસ એવા મોટા થઈ ગયા છે. આ બાજુ પણ છે. આ પછીથી વાવેલા છે. તમે જોઈ રહ્યા છો ખાસ એવા મસ્ત મજાના તલ ઉગી ગયા છે. એકદમ જોરદારના ઘટા થઈ ગયા છે. આમ આગળ આપણે નિહાળી રહ્યા છો એકદમ લીલુંછમ મકાઈ પણ વાવેલી છે દૂર. હું તમને ઝૂમ કરીને બતાવીશ. જે આગળના ઉપર પડા ઉપર છે, એકદમ બીજા પાછળના પડા ઉપર છે. ઘઉં નીકળી ગયા છે અને ઘઉં પણ છે, તલ છે. તમે જોઈ રહ્યા છો ટીટોળી એના બચ્ચા માટે દોડી રહી છે. તમને બતાવી રહ્યો છું ઝૂમ કરીને. બેસી ગઈ છે અત્યારે. ચાલો આપણે વાડીથી નીકળી રહ્યા છીએ. ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી ઘર તરફ જવા નીકળી ગયા છીએ વાડીથી. તમે જોઈ રહ્યા છો તે આથમી રહ્યો છે. દી આથમી એકદમ લાલ થઈ ગયો છે. આપણે હારી રહ્યા છો કે દી કેવી રીતે આથમી રહ્યો છે, તમને રસ્તામાં બતાવીશ. જોઈ રહ્યા છો સેટિંગ બાંધેલું છે. જોઈ રહ્યા છો આપ, નિહાળી રહ્યા છો. આમાં સસલા, શિયાળિયા, આમાં નાની નાની જો ગુફાઓ હોય ને એમાં તમને જોવા મળે. અત્યારે નહીં બતાવી શકું કારણ કે અત્યારે બધા જંગલમાં જતા રહ્યા છે. જોઈ રહ્યા છો મોકળાને
નદીથી મોકળો છે. એમાં જોઈ રહ્યા છો થોડું પાણી ભર્યું છે. એમાં 3-4 નાની નાની મગરો છે, પણ હું તમને નહીં બતાવી શકું. અત્યારે ચાલુ કરીએ છીએ અને આપણે આ જઈ શકીએ તેમ નથી. ઘણું બધું કામ છે. આપણે ઘરે પહોંચી ગયા છીએ. જીતુભાઈ ગાડીમાં છોડીને જતા રહ્યા છીએ. મહેશભાઈના ઘરની બહાર છીએ, તમે જોઈ રહ્યા છો.